સુરતના ભીમરાડમાં પાયોનિયર લક્ઝરિયામાં બેડરૂમની પીઓપીની સીલિંગ પડતા 6 મહિનાના બાળકનો આબાદ બચાવ થયો હતો। સુરતમાં 2 દિવસથી વરસાદે જનજીવન ખરવ્યું છે, ત્યારે સુરતના ભીમરાડમાં એક બિલ્ડિંગની બેડરૂમની પીઓપીની સીલિંગ પડતા ડર જોવા મળ્યો હતો। ભીમરાડમાં પાયોનિયર લક્ઝરિયામાં બેડરૂમની પીઓપીની સીલિંગ પડી જવા પામી હતી। આ ઘટનામાં 6 મહિનાના બાળકનો આબાદ બચાવ થયો હતો। રહીશોએ કહ્યું હતું કે બિલ્ડિંગના અનેક ફ્લેટમાં આ પ્રકારની સમસ્યા છે। વરસાદને લઈ ફ્લેટની અંદર પાણી પડવાની સમસ્યા ઉદ્ભવી છે। રહીશોએ બિલ્ડરનો સંપર્ક કરતા બિલ્ડરે ઉડાવ જવાબ આપ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો। બનાવને લઈ સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો। કરોડો રૂપિયાના ફ્લેટમાં બાંધકામમાં વેટ ઉતારી હોવાનું રહીશો દ્વારા જણાવ્યું હતું અને બિલ્ડર સામે આક્રોશ ઠાલવ્યો હતો। હું કાજલબેન બોલું છું। પાયોનિયર લક્ઝરી ભટારમ ભીમરાડમાં રહીએ છીએ। 1002 મારો ફ્લેટ છે। એમાં મારા બેડરૂમમાં નદીની જેમ પાણી જાય છે। અમે વિડીયો કરી ઉતારી બિલ્ડરને મોકલેલો છે। 4 દિવસથી અમે રોજ ફોન કરીએ છીએ તો અમને લોકોને જવાબ નથી દેતા। આજે 601માં આખું સીલિંગ પડેલું છે। 901માં બી એટલું પાણી આવે છે અને બધા જ ફ્લેટમાં બારીએથી આવે છે। આ લોકોને સીલિંગમાંથી આવે છે અને અમારે પાણી નદી ચાલે છે તો આખો દિવસનું અમે 4 ડોલ પાણી ઉંચકી અને લઈને બાથરૂમમાં નાખીએ છીએ, પણ બિલ્ડર લોકો અમને કોઈને કંઈ પણ જવાબ આપતા નથી, અમારા ફોન ઉચકતા નથી અને એ લોકોએ ઊંચા હાથ કરી દીધા છે કે તમે ફ્લેટ લઈ લીધા છે તો એ જવાબદારી તમારી, તો આ જવાબદારી બિલ્ડરની આવે, અમારી નો આવે। 40 વર્ષ જૂના પ્રોજેક્ટ હોય એમાં બી પાણી નથી પડતું તો અમારો પ્રોજેક્ટ લીધો અને અમે મકાન લીધું એને તો હજી 6 મહિના જ થયા છે તો બી આટલું પાણી પડે છે। કેટલા પરિવાર રહે છે અને કેટલો સમય થયો આ બિલ્ડિંગ બની? આ બિલ્ડિંગ બન્યું એને વર્ષ દિવસ થયું આ બિલ્ડિંગમાં અને અમે બધા 4 5 પરિવારમાં રહીએ છીએ। જે સીલિંગ પડ્યું છે ત્યાં 3 મહિનાનું નાનો બાબો સૂતેલો હતો, એ તો ભગવાનની દયાથી એને કંઈ નહીં થયું, પણ હવે બિલ્ડરને આનો જવાબ આપવો જ પડશે। કોઈ પણ સંજોગે અમે પોલીસ ચોકીએ પણ જશું, અમે કેસ બી કરશું અને ગમે તે કરવું પડશે એ અમે કરશું અને લડશું અને અમારે આખા પાયોનિયરમાં બિલ્ડરને પાણી બંધ કરાવવું પડશે એટલે કરાવવું જ પડશે। હું ડૉક્ટર પ્રદીપભાઈ ઉપાધ્યાય બોલું। પાયોનિયર લક્ઝરીમાં 601માં રહું છું। હવે મારે ત્યાં છેલ્લા 3 દિવસથી વરસાદમાં ઉપર સ્લેબમાંથી પાણી પડે છે અને એના હિસાબે આખું પીઓપી નીચે પડી ગયું છે। મારો 3 મહિનાનો ગ્રાન્ડસન મારો સૂતો હતો, એના વાગતા વખતે બચી ગયો છે। બિલ્ડરનો ફોન કરું છું, બિલ્ડર કોઈ જવાબ નથી આપતું। ઉપરથી સામેથી કહે છે એ મારું કામ નથી, મહેન્દ્ર પટેલ, અને કે પછી કીર્તિ પટેલનો ફોન તમે કરો। કીર્તિ પટેલનો ફોન કર્યો, તમે માણસો મોકલ્યા છે પણ હજુ વ્યવસ્થિત કામ થયું નથી। મારું છોકરું મરી ગયું હતું, કોણ જવાબદાર છે આનું? કેટલા ફ્લેટ હોલ્ડરો છે બિલ્ડિંગમાં અને બધા આવી સમસ્યા છે? બિલ્ડિંગમાં લગભગ ઘણા પ્રોબ્લેમ છે, ઘણા બધા ફ્લેટમાં પ્રોબ્લેમ છે। જે આ સાઈડના ફ્લેટમાં ઘણા પ્રોબ્લેમ છે, પણ જે ફ્લેટમાં સીલિંગ પાણી કોઈને પડતું નથી, મારું જ પાણી સીલિંગ પડે છે આટલું। સીલિંગ આખી પીઓપી આખું નીચે આવી ગયું। જાણે એને કીધું ખર્ચો આવડો ખર્ચો કરશે કોણ? મારી જવાબદારી નથી કે મહેન્દ્ર પટેલ કહે છે। મહેન્દ્ર પટેલ એકચ્યુઅલી પહેલાં મારો પાર્ટનર હતો, કીર્તિ પટેલ બધા અમે લોકો અને બિલ્ડિંગ સાથે કામ કરેલું, પણ તો એ બિલકુલ ઉદ્ધત જવાબ આપ્યો મને, એને ના છૂટકે મારે આ બધું કરવું પડ્યું છે। હું રિદ્ધિકા છું, પાયોનિયર લક્ઝરીમાં રહું છું। એ 601માં રહીએ છીએ અમે। અમારા બિલ્ડિંગમાં રાતોરાત આખું પાણી લીકેજ થવાથી, સ્લેબમાંથી પાણી આવવાથી આખું પીઓપી નીચે પડ્યું છે। અમારો જીવ બચી ગયો છે, અમારા ઘરે નાનું છોકરું છે, પડતા બચ્યું છે। આખા ફ્લેટમાં દરેકના ઘરે પાણી આવે છે અને એ બધાનું પાણી હવે ધીમે ધીમે સ્લેબમાં ઉતરવા માંડ્યું છે અને અમારું ઘર એવું છે કે જેની અંદર આખું સ્લેબમાં બધે પાણી પડીને પીઓપી તૂટી ગયું। બિલ્ડિંગને બને 1 વર્ષ નથી થયો, લક્ઝરી નામ છે, પૂરેપૂરી બધે જ પૈસા વસૂલ કર્યા છે ને આજે બિલ્ડર કોઈ રિસ્પોન્સ નથી આપતો। બિલ્ડરને ફોન કરીને થાક્યા, એક ફોન નથી ઉપાડતું, અમારે કોને મળવા જવું? મહેન્દ્ર પટેલ ને કીર્તિભાઈ પટેલ બંનેને ફોન કર્યા છે, કોઈ સામેથી ફોન નથી કરતું, કોઈ ફોનનો રિપ્લાય નથી આપતું, અમારે કોને મળવા જવું? અમે બધા ઉપરવાળો બી ક્યાં જાય ને નીચેવાળું જાય, અમે અંદર ઝઘડીને શું કરીએ? આનું સોલ્યુશન બિલ્ડરે કંઈક તો લાવવું પડશે ને। આજે મારા ઘરમાં થયું, કાલે બીજાના ઘરમાં થશે અને દરેકના ઘરે પાણી પડે છે। જો 1 વર્ષમાં પાણી પડતું હોય તો બિલ્ડિંગની લેવાનો મતલબ શું? અમે કરોડોના ફ્લેટો લીધા છે। કેટલા પરિવાર વસતા રહેતા છે આ બિલ્ડિંગમાં? 5 ટાવર છે, 13 માળના। અમારી પાસે અત્યારે તો 200 લેડીઝ તો અત્યારે હાજર છે, એટલે દરેકના ઘરે પાણી છે। તમે કોઈ બી ઘર ખોલો ને નોક કરો, કોઈના ઘરે પાણી ના હોય એવું મને કહો।